કચ્છ ભુજમાં સુંદરજીભાઈ અને હીરજીભાઈ એ બે ચુસ્ત સત્સંગી હતા. તેમાં સુંદરજીભાઈ તો ભુજના રાજાના ખાનગી કારભારી તરીકે રાજ્યનો કારભાર કરતા. એક વખત રાજાના કુંવરના લગ્ન પ્રસંગે ક્ષત્રિયોના રિવાજ મુજબ સુંદરજીભાઈ ખાંડુ એટલે કે વરને બદલે તલવાર લઈને જાન સાથે કાઠિયાવાડમાં પરણાવવા આવ્યા. માર્ગમાં ચાલતા રાજકોટ પાસે બંધિયા ગામને પાદર જાન આવી. ત્યાં સુંદરજીભાઈને સમાચાર મળ્યા કે ભગવાન સહજાનંદ સ્વામી અહીં બિરાજે છે, એટલે પોતે દર્શન કરવા ગયા. સુંદરજીભાઈ મહારાજને દંડવત પ્રણામ કરવા લાગ્યા. તે જોઈને મહારાજે પૂછ્યું, કોણ એ? ત્યારે સુંદરજીભાઈએ ઉત્તર આપ્યો, આપનો દાસ. મહારાજે ફરી ફરીને 3 વાર પૂછ્યું. તેનો એમણે ઉત્તર એમ આપ્યો, આપનો દાસ. ત્યારે મહારાજ કહે, દાસનું લક્ષણ શું? સુંદરજીભાઈએ ઉત્તર આપ્યો કે સ્વામી કહે તેમ કરે તે દાસ. ત્યારે મહારાજ કહે, આ મૂછોના મોટા મોટા થોભા પડાવી ભગવા વસ્ત્ર પહેરી અડવાણે પગે કાશીની યાત્રા કરી આવો. સુંદરજીભાઈએ તુરત જ વાણંદને બોલાવી મુંડન કરાવ્યું અને ભગવી દીક્ષા લઈ અડવાણે પગે કાશીની યાત્રા કરવા ચાલતા થયા. પછી તુરત જ મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, ઠીક કર્યું ને? મુક્તાનંદ સ્વામી કહે, કૃપાનિધાન, આપ જે કરો તે બરાબર જ હોય, એમાં અમને કાંઈ શંકા નથી. પણ એટલું છે કે ગુજરાત, કાઠિયાવાડ વગેરે દેશમાં જ્યાં અમો ફરવા જઈએ ત્યાં ચોતરફ સાધુઓને માર પડે, ગાળોનો વરસાદ થાય, એમ અનેક ઉપદ્રવોને મુશ્કેલીઓ પડે છે. પણ કચ્છ ભુજ તરફ જઈએ ત્યાં કોઈ જાતનો ઉપદ્રવ થતો નથી, કારણ કે ત્યાંના કારભારી સત્સંગી. પરંતુ આપે તો તેમને પણ દીક્ષા આપી, એટલે હવે અમારે શાંતિથી રહેવાનું કોઈ સ્થાન રહ્યું નહીં. એ રીતની નમ્રતાભરી મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળી મહારાજ કહે, ત્યારે તો ઠીક ન થયું સ્વામી. અમને પ્રથમ વાત કરી હોત તો આમ ન કરત. મુક્તાનંદ સ્વામી કહે, પ્રભુ, આપ તો સર્વાંતર્યામી હોવાથી બધું જાણો છો. પછી મહારાજે તત્કાળ માણસ મોકલી સુંદરજીભાઈને પાછા બોલાવ્યા. તેથી તેઓ પાછા આવી દંડવત પ્રણામ કરવા લાગ્યા. એટલે મહારાજે પ્રથમની માફક પૂછ્યું, કોણ આવ્યું? ત્યારે દીક્ષાધારી સુંદરજીભાઈ કહે, આપનો દાસ. મહારાજ કહે, દાસનું લક્ષણ શું? તેઓ કહે, સ્વામી કહે તેમ કરે તે દાસ. ત્યારે મહારાજ કહે, ભગવી દીક્ષા ઉતારી જે કામ કરવા આવ્યા છો તે કરો. પછી સુંદરજીભાઈએ દીક્ષા ઉતારી રાજસી પોશાક પહેરી લીધો. પરંતુ પોતાના મનમાં કંઈક ગર્વ આવી ગયો કે આવું કામ કોઈથી બને નહીં. એટલે ચાલતી વેળાએ પગે લાગી તેમણે કહ્યું, મહારાજ, કોઈની આવી પરીક્ષા લેશો નહીં. મારા વિના આવું કોઈથી ન બની શકે. મહારાજ કહે, સુંદરજીભાઈ, એવું કાંઈ નહીં, અમે તો આવા કામ કાગળથી કરીએ. પછી સુંદરજીભાઈ જાન પાસે ગયા. ત્યાં વિલંબ થવાથી માણસો અકળાઈ ગયેલા, ને તેમાં વળી સુંદરજીભાઈએ એ મુંડન કરાવેલું તે જોઈને સૌ પૂછવા લાગ્યા કે તમે ક્યાં ગયા હતા ને આ શું કર્યું? વિવાહના માંગલિક પ્રસંગમાં આમ કરાય? એટલે પરમ બુદ્ધિશાળી સુંદરજીભાઈએ કહ્યું, અરે ભાઈ, હું એ બધું સારી પેઠે સમજું છું, પણ શું થાય, અમારા કુળદેવીનું અહીં સ્થાન છે. ઝાઝા દિવસે દર્શને આવ્યા, એથી અમારે મુંડન કરાવવું પડ્યું. એવો ખુલાસો કર્યો. પછી શ્રીજી મહારાજ ફરતા ફરતા હાલાર પ્રદેશમાં ભાદરા ગામ પધાર્યા ને ત્યાં 1 માસ રહ્યા. પછી ત્યાંથી જેતલપુરમાં યજ્ઞની તૈયારી કરવા માટે ગોવિંદ સ્વામી ઉપર એક પત્ર લખીને સાધુઓને ત્યાં મોકલ્યા. અને સુંદરજીભાઈનો ગર્વ ટાળવા તથા પોતાના ભક્તોની પરીક્ષા કરવા માટે બીજો પત્ર કાઠિયાવાડ પ્રદેશના કાઠી દરબારો વગેરે ઉપર લખ્યો. માચા સુરા સોમલા અલૈયા મૂલુ નાજા માતરા મામૈયા અજા જીવા વીરદાસ વળી લાધા કાળા કમળશી મળી એહ સર્વે તજી ઘર બાર થાજો પરમહંસ નિર્ધાર. વિક્રમ સંવંત 1863ના આસો માસમાં આ પત્ર લખી ભાદરામાં દિવાળી કરી શ્રીજી મહારાજ 1864ની સાલમાં કચ્છ ભુજ પધાર્યા હતા. પત્રમાં લખ્યું હતું કે તમે બધા કુંભારને ત્યાંથી ગેરું લઈ હાથે ભગવા કપડાં રંગી તે પહેરીને જેતલપુરમાં રામદાસભાઈને મળી ઉઘાડે પગે કાશીની યાત્રા કરી અમને કચ્છ ભુજમાં મળજો. આ આજ્ઞા મુજબ માચા ખાચર, સુરા ખાચર, અજા પટેલ, કમળશી શેઠ વગેરે સુખ સમૃદ્ધિવાળા 18 આજ્ઞાંકિત સેવકો તત્કાળ દીક્ષા લઈને નવા બનેલાઓ સાધુઓ ભુજ પહોંચવાના હતા. તે દિવસે શ્રીજી મહારાજે અંતર્યામીપણે સૌને કહ્યું કે આજે નવા પરમહંસોની મંડળી આવવાની છે, માટે આપણે ગામ બહાર ગંગારામભાઈના અખાડામાં સભા કરવી છે. આજ્ઞા પ્રમાણે બપોર પછી સૌ સભામાં હાજર થયા અને શ્રીજી મહારાજ સભામાં બિરાજ્યા. મોટા મોટા દરબારો, પટેલો અને કાઠીઓને સાધુ થયેલા જોઈને સૌ આશ્ચર્ય પામ્યા.
રાજાના કારભારી સુંદરભાઈ પણ એ સભામાં બેઠા હતા. તેમણે સાધુ થયેલા દરેકને ઓળખ્યા અને શ્રીજી મહારાજના ફક્ત એક કાગળથી આ બધા તત્કાળ ઘરબાર છોડી સાધુ થઈને અહીં આવ્યા છે એ જાણીને સુંદરજીભાઈનો ગર્વ ગળી ગયો. આવ્યા સંત તે સરવે મળી, નવા પરમહંસની મંડળી, પછી હેતે મળ્યા સામા જઈ, દીધા દર્શન પ્રસન્ન થઈ. શ્રીજી મહારાજે નવા પરમહંસોને થોડા દિવસ પાસે રાખી અલૌકિક સુખ આપ્યું ને પછી આજ્ઞા કરી કે જેમ અમારા વચનથી સંસાર છોડી સાધુ થઈને અહીં આવ્યા તેમ પાછા ગૃહસ્થ આશ્રમમાં જાઓ. આ રીતે શ્રીજી મહારાજના સમજપૂર્વકના અતિ આગ્રહને લીધે ગૃહસ્થ આશ્રમમાં જવાની ઈચ્છા ન હતી, છતાં પણ કેટલાક ઘેર ગયા અને કેટલાક તો જીવનભર સાધુ જ રહ્યા. ઘેર ગયા તેમાંથી પણ ઘણાએ તો પૂર્ણ સુખ સમૃદ્ધિવાળા ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં જિંદગી પર્યંત બ્રહ્મચર્ય પાળ્યું હતું. સુરાખાચર ઘેર પાછા આવ્યા, પરંતુ જીવ્યા ત્યાં સુધી સાંખ્યોગ પાળ્યો, એટલે બ્રહ્મચર્ય પાળ્યું હતું. એ વખતે સુરાખાચરની ઉંમર ફક્ત 26 વર્ષની હતી. એમના પત્ની શાંતિબાઈની ઉંમર 22 વર્ષની હતી. નાથા ખાચર અને વલુબાઈ એ 2 સંતાન હતા. આટલી ઉંમરથી જીવનભર બ્રહ્મચર્ય પરાયણ સાંખ્યોગ પાળવો એ કેટલીક કઠણ વાત હતી. છતાં ભગવાન સ્વામિનારાયણની દ્રઢ ઉપાસના અને આજ્ઞાના બળે તેમણે તે વ્રત અનિશુદ્ધ પાળ્યું હતું. આવી ભવ્ય વિશુદ્ધિની ઘટનાઓ સત્સંગમાં ઠેર ઠેર આચરવામાં આવતી હતી. તેથી જ શ્રીજીનું પુરુષોત્તમપણું પ્રગટ થતું હતું. જય શ્રી સ્વામિનારાયણ.